બોલો સંજનગીરી બાપુ કી જય બોલો સંજનગીરી મહારાજ કી જય તમારી લોકેશન બહુ સારા જો તળાવ જો નદી તળાવ જો મિત્રો અહીં બેઠા છીએ અને બહુ જ થાક લાગ્યો ભાઈ જબરજસ્ત ચડવાનું ગરમી બહુ ખતરનાક ગરમી અહીંયા હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને બધાને હર હર મહાદેવ અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે અને આજે શિવરાત્રિ છે એટલે અમે જઈશું ફરવા માટે અને આજે જવાના છીએ મિની કેદારનાથ અમારે પાલનપુરની બાજુમાં મિની કેદારનાથ આવ્યું છે તો આ ગાડીમાં જવાના છે ફરવા માટે અને આજે બહુ એન્જોય કરશું તો મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો મિત્રો બસ બાઇક આવી ગયો છે અત્યારે બાઇક લઈને જવાની ધૂમ બાઇક અને આજે બહુ જ મજા આવવાની છે અને બહુ જલસા કરવાના હ મિત્રો અત્યારે બસ અમે લોકો પેટ્રોલ પૂરવા આવી ગયા છે અહીંયા આ ધનીના ચોકડી છે આખી જુઓ અને પેટ્રોલ ભરાઈ જઈશું મિની કેદારનાથ જો મિત્રો બસ અમે પકી ગયા છીએ અને આપણી સાથે ભાવિક આવ્યો છે અને આજે બહુ મજા આવવાની છે અને આ જુઓ ટેન્ટ છે અહીંયા પાણી ચા કોફી અહીંયા મળે છે અને આ પાર્કિંગની બી સુવિધા છે હવે જઈશું અમે અંદર અને આજે બહુ જ મજા આવવાની છે એટલે અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો જો આખું જંગલ છે હારી બહુ જ મોટું જંગલ છે અહીંયા પ્રાણી બધા લોકો છે અહીંયા અત્યારે જોવા નહીં મળે આવો કભી ક્યારે અહીંયા આવે છે જુઓ જો મિત્રો બસ અમે ચાલુ કરી દીધું ચડવાનું અને આજે ભાઈ જોરદાર મજા આવવાની છે અને એ તો ભાઈ હવે દર્શન કરવા માટે કષ્ટ કરવું પડે નકરા પહાડી ઇલાકા છે અહીંયા અને બહુ જ મજા આવે આવી જગ્યાએ ફરવાની બોલો સંજનગીરી બાપુ કી જય બોલો સંજનગીરી મહારાજ કી જય જો મિત્રો ઓદરા કે તમે બેઠા છો અહીંયા આપણે ધ્યાન રાખજો હાથમાં કોઈ રહેતા ને બધું લઈને જતા રહેશે ઓદરાઓ कुछ पाने के लिए कुछ खोना पड़ता है એટલે ભાઈ ચડવું પડે દર્શન કરવા માટે મિત્રો થોડું બાકી છે અહીંયા બહુ જ થાક લાગ્યો અને બહુ ચડવાનું અહીંયા ઊંચું છે જો મંદિર આવી ગયું અહીંયા આ મંદિર છે મંદિર છે અને બહુ જ પબ્લિક અહીંયા આવી છે જુઓ હર મહાદેવ જો મિત્રો આ મહાદેવનું મંદિર છે જુઓ અને અહીંયા ફોટો એલાઉડ નથી તો મિત્રો આ કુંડ છે અને આવા બે કુંડ છે અત્યારે અમે લોકો હાથ પગ ધોવા દઈએ છીએ અહીંયા જો આ કુંડ છે અહીંયા મિત્રો અહીંયા ભોજન ચાલે છે જુઓ અહીંયા લોકો ભોજન લે છે જુઓ मिनी केदारनाथ जो કેવું લાગે એકદમ પહાડી ઇલાકા ચારે બાજુ પહાડ છે અને જો સામે એકદમ બહુ સામે તળાવ છે મોટું થઈ
મિત્રો અત્યારે અમે જઈએ છીએ નીચે. ચડતા લાગે ને એટલી વાર ઉતરતા નહીં લાગતી. ઉતરતા ખાલી અડધો કલાક થઈ, ચડતા 2 કલાક થઈ ગયા હતા. અને બહુ જ મજા આવે અહીંયા મિની કેદારનાથ. અને બહુ સારું સ્થળ છે, તો તમે લોકો જોવા માટે અહીંયા આવજો. નકરો પહાડી ઇલાકા છે અહીંયા, બહુ જ મજા આવે અહીંયા. વરસાદમાં તો ઓર મજા આવે. વરસાદમાં તો અહીંયા જન્નત જોવા મળે નહીં. નકરું લીલું સમ હોય અહીંયા વરસાદમાં તો. અને નદી હેરતી હોય જોરદાર. મિત્રો જો પહાડી કેવા દેખાય જો અહીંયા, ચારે બાજુ પહાડી છે અહીંયા જોરદાર. જો મિત્રો મારા કાકા આવી ગયા છે અહીંયા. કાકા કેવું લાગે અહીંયા? તો મારા કાકા લોકો ગયા ઉપર અને અમે લોકો જે છે નીચે. અહીંથી ફરવા જવાનું બીજી જગ્યાએ. અને આ તો ભાઈ જોરદાર મોજ આવવાની છે. સેવા કરે બધા લોકોની પાણીની. અને કાકા જો તપેલું લઈને જાય ઉપર. ટ્રેકિંગ કરવાની બહુ જ મજા આવે. પહાડમાં ચાલવાનું. જો સીડીઓ વિડીયો હોય નહીં, જો ડાયરેક્ટ પહાડમાં ચાલીએ અહીંયા. એકદમ ટ્રેકિંગ થઈ ગઈ જોરદાર મજબૂતની. અને આવી જગ્યાએ બી ફરવાની બહુ જ મજા આવે. આ રહી છે મિની કેદારનાથ. સીડીઓ જો પહેલાં પણ અમે સીડીઓ હેડતા નહીં, અમે ડાયરેક્ટ રસ્તો પકડ્યો, શોર્ટકટ. અહીંયા પાણીની સગવડ બહુ સારી છે. પાણી ચડતા પાણી બધે મૂક્યું છે એટલે પબ્લિકને હેરાન ના થાય એમ. જો મિત્રો બસ અમે લોકો નીચે ઉતરી ગયા છે અત્યારે. અને હવે જઈશું પાર્કિંગમાં. અમારું બાઇક લેવાનું છે પાર્કિંગમાંથી. અને બહુ જ મજા આવી અહીંયા મિની કેદારનાથ જોરદાર. તો એમ બી જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા માટે. જો મિત્રો બધા શું લીધા અત્યારે અમારું ઉપાસ છે એટલે. અત્યારે અમે આબુ રોડમાં પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. અને આ જો ભાઈ પેટ્રોલ પુરાવા. અને અમે લોકો જવાના છે માઉન્ટ આબુ. અને આજે બહુ જ મજા આવવાની છે. અને બહુ જ એન્જોય કરવાનું છે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો ભાઈ પેટ્રોલ પુરાવા બાઇકમાં. કેવી રહેવાનું મારા ભાઈ મોજ? તો બસ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે માઉન્ટ આબુમાં. અને આજે બહુ જ એન્જોય કર્યો અને બહુ જ મજા આવવાની છે. એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ જો માઉન્ટ આબુમાં અમે લક્કી તલાવ અહીંયા આવી ગયા છીએ. અને આજે બહુ જ મોજ કરવાની. અને આપણે અહીંયા બહુ જ મજા કરવાની છે. અને બહુ જ મજા આવશે. અને જો નાનું કૂતરું જુઓ, ક્યુટ કૂતરું જુઓ. તો અહીંયા ફોટા પડાવે બિહારી માઉન્ટ આબુ એટલે ઊંઘ તો રહેવાની ભાઈ જોરદાર. લગી લઈ જઈએ. હવે જઈશું અમે અંદર. બોટિંગ કરવાની ઈચ્છા છે, મોજ કરવાની ઈચ્છા ભાઈ અહીંયા. મિત્રો આ ઠંડક બહુ ઠંડક છે અહીંયા માઉન્ટ આબુમાં. અને બહુ મજા આવે ફરવાની. મિત્રો અત્યારે અમે લોકો ભરે છે અહીંયા. અને બહુ જ મજા આવે છે માઉન્ટ આબુમાં. બહુ ઠંડક છે અહીંયા. લગભગ 2-3 કિલોમીટર હેડવાનું. આખું લક્કી તલાવ ફરીએ એકદમ ગોળ મટર. મિત્રો અત્યારે બધું ફરીને અમે આવી ગયા અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે. અને બહુ જ થાકી ગયા. લગભગ 4-5 કિલોમીટર ચાલ્યા અમે લોકો. આખું લક્કી તલાવ ફર્યા. અને આ બધા જો આઈસ્ક્રીમ રહે છે અત્યારે. અહીંયા ફરવાની બહુ જ મજા આવી. અને બહુ જ એન્જોય કર્યો માઉન્ટ આબુમાં. હવે અમે લોકો જઈશું ઘરે. જો મિત્રો અમે લોકો નીકળી ગયા છે અત્યારે ઘરે જવા માટે. અને માઉન્ટ આબુ બહુ જ મજા આવે ફરવાની. લોકેશન બહુ સારા. જો તળાવ, જો નદી તળાવ. જો મિત્રો બસ અમે લોકો અત્યારે અહીંયા જમવા માટે આવી ગયા છે પાલનપુર રાધે હોટલમાં. અને આજે બહુ જ મજા ગઈ ફરવાની. બહુ જ એન્જોય કર્યો. બહુ થાક લાગ્યો નહીં? ખતરનાક થાક લાગ્યો. તો ફરવાની મજા આવી પણ થાક બી લાગે છે. અને આપણે બ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ. અને મારા બ્લોગ કેવો લાગે તો કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.